ધર્મરાજાના વ્રતની કથા। એક ગરીબ બ્રાહ્મણ હતો। એને એક સ્ત્રી, 2 છોકરા અને એક બાળ વિધવા છોકરી હતી। આખું કુટુંબ ધર્મપારાયણ હતું। દરરોજ અતિથિને જમાડી અને પક્ષીઓને દાણા નાખી જમવાનો ઘરનો નિયમ હતો। મા બાપની ગરીબ હાલત હોવાથી 2 છોકરા કમાવા પરદેશ ગયા। બ્રાહ્મણ, એની વહુ તથા વિધવા છોકરી ત્રણેય મહેનત મજૂરી કરી જેમ તેમ પેટ પૂરતું કમાતા અને તેમાંથી અતિથિનો સત્કાર કરતા। આમ ઘણો વખત વીતી ગયો। ચોમાસું બેઠું। વંટોળિયાના તોફાન સાથે વરસાદની જબરી હેલી થઈ। લાગલગાટ 10-12 દિવસ સુધી સૂરજનો પ્રકાશ દેખાયો જ નહીં। આવા તોફાનમાં કોઈ અતિથિ કે પશુ પક્ષી ક્યાંથી આવે? એટલે નિયમ પ્રમાણે પતિ પત્ની અને પુત્રી ત્રણેય ભૂખ્યા જ રહ્યા। ભગવાનને વિચાર થયો કે આ ખરા ભક્ત છે કે ઢોંગી છે તેની પરીક્ષા કરવી। એટલે ભગવાને હંસનું અને લક્ષ્મીજીએ હંસલીનું રૂપ લીધું। ઉડતા ઉડતા બ્રાહ્મણના ઘર પાસે આવ્યા। બ્રાહ્મણે ખુશ થઈ ખોળો ભરી અનાજ નાખ્યું, પણ બેમાંથી એક પણ દાણો એમાંથી ચરે નહીં। બ્રાહ્મણ ખેદ પામી બોલ્યો, મેં એવા શા પાપ કર્યા કે આ પક્ષી મારું અનાજ ખાતા નથી? આ સાંભળી હંસને વાચા થઈ અને તે બોલ્યો, હે બ્રાહ્મણ, અમે તો ખરા હંસલી છીએ અને સાચા મોતીનો ચારો ચરીએ છીએ। ગરીબ બિચારો બ્રાહ્મણ મોતી ક્યાંથી લાવે એ તો મોટી મૂંઝવણમાં પડ્યો। એની સ્ત્રી ચતુર હતી, ઈશ્વર ઉપર ભરોસો રાખી એ ગામના ઝવેરીને ત્યાં ગઈ અને 2 હાથ જોડી એણે શેઠને કહ્યું, મને 1.25 શેર મોતી જોઈએ છે। શેઠે એના મોઢા સામે જોઈ ચકિત થઈ કહ્યું, બાપ તું ગાંડી તો નથી થઈ ગઈ? શેઠજી, અમારા ઘર-બાર શાનમાં રાખીને પણ મોતી આપો। અમારો ટેક રાખવા તમે અમને આટલી મદદ કરશો તો ભગવાન તમારું ભલું કરશે। શેઠના દિલમાં દયાએ વાસ કર્યો। બાઈની પ્રામાણિકતા અને પવિત્રતાની ખાતરી થઈ તેણે તેને 1.25 શેર મોતી આપ્યા। બ્રાહ્મણની વહુ મોતી લઈ આવી અને પતિ ખુશ થયો અને ઘરમાં ચોગાનમાં નાખ્યા। હંસલા બધા મોતી ચરી ગયા અને પાણી પી સંતોષ પામી ચોકમાં એક મોતી આધાર વાટે મૂકી ગયા। પછી ઘણા દિવસના ઉપવાસથી બ્રાહ્મણ અને તેની સ્ત્રી અને છોકરી જમીને પરવાર્યા। છોકરીની નજર ચોકમાં પેલા મોતી પર પડી અને લઈ એની માને આપ્યું। માએ તુલસીના ક્યારામાં મૂક્યું। બીજા દિવસે સવારે નદીએ નાહી આવ્યા પછી બ્રાહ્મણ તુલસીના ક્યારામાં પાણી નાખવા ગયો। ત્યાં તો તુલસીની ડાળીઓ ઉપર સાચા મોતીની સર જોઈ અજાયબ થઈ ગયો અને પોતાની સ્ત્રીને કહેવા લાગ્યો, કાલે આપણે ત્યાં હંસલાના રૂપમાં સાક્ષાત શ્રી ભગવાન અને લક્ષ્મીજી આવ્યા હતા, પણ આપણે ઓળખી શક્યા નહીં। તુલસીના છોડ ઉપરથી મોતી ઉતારી લઈ બ્રાહ્મણની વહુ શેઠને એમની ઉછીના મોતી પાછા આપી આવી। આપેલા મોતી કરતાં મોતી બહુ પાણીદાર હોવાથી શેઠ લલચાયા અને ફરી કામ હોય તો કહેજો એમ કહ્યું। અને એ સુંદર અને તેજસ્વી મોતીનો શેઠે હાર કરાવ્યો। એ હાર પહેરી શેઠની છોકરી એક દિવસ રાજાની કુંવરી સાથે ગામ બહાર મહાદેવના દર્શન કરવા ગઈ। કુંવરીએ હાર જોયો, એને ગમી ગયો અને ઘેર જઈ એણે પોતાના પિતાને એવો જ હાર કરાવી આપવાની હઠ કરી। રાજાએ શેઠને મહેલે તેડાવી તેની દીકરીના ગળામાં જે હાર હતો તેવો જ મોતીનો બીજો હાર આપવા હુકમ કર્યો। શેઠે મોતી માટે બ્રાહ્મણનું નામ દીધું એટલે રાજાએ બ્રાહ્મણને બોલાવી મંગાવ્યો। બ્રાહ્મણે જવાબ આપ્યો કે મારા તુલસીના ક્યારામાંથી દરરોજ આવા 1.25 શેર મોતી ઉતરે છે। આ સાંભળી રાજાએ એનો ત્યાંથી આખો તુલસીનો છોડ ક્યારા સહિત ઉપાડી મહેલમાં લઈ આવ્યો। બીજા દિવસે રાણી નાઈ ધોઈ પૂજાપાઠ કરી તુલસીના ક્યારા ઉપર મોતી ઉતારવા ગઈ ત્યાં તેના હાથ ચોંટી ગયા। રાજાએ રાણીના હાથ ઉંચકવા પોતે હાથ અડાડ્યા એટલે એના પણ હાથ ચોંટી ગયા। આમ કુંવર કુંવરી જે કોઈ એક પછી એક એમની મદદે આવ્યા એ તમામના હાથ ચોંટી ગયા। રાજાનો પ્રધાન ચતુર અને શાણો હતો। એણે પેલા ગરીબ બ્રાહ્મણને બોલાવી વિનંતી કરવા રાજાને સમજાવ્યા। બ્રાહ્મણને માન સાથે મહેલમાં બોલાવી બનેલી હકીકત કહી સંભળાવી। એણે ઈશ્વરનું સ્મરણ કરી તુલસીના ક્યારાને હાથ અડાડ્યો એટલે બધાના હાથ છૂટા થઈ ગયા। રાજાએ માફી માંગી અને તેને તેનો તુલસીનો ક્યારો પાછો આપી દીધો। રોજ 1.25 શેર મોતી ઉતારતા, તેમાંથી હવે બ્રાહ્મણ
દાન પુણ્ય કરી સુખ ચેનમાં રહેવા લાગ્યો. પૈસે ટકે સુખી થતા દેશાવરથી દીકરાઓને પણ બોલાવી લીધા અને 2 છોકરા તથા 1 છોકરીને મળી એ મિલકતના 3 ભાગ પાડી સલાહ સંપત્તિ રહેવા શિખામણ આપી અને થોડા વખત પછી બ્રાહ્મણ દંપતી દેવલોક પામ્યા. મોટા થયેલા છોકરાઓએ લગ્ન કર્યા એટલે ભાભીઓને વિધવા નણંદ સાથે રોજ કંકાસ થવા લાગ્યો. બિચારી પોતાના લાગ ભાગ લઈ અને ભાઈઓથી જુદી રહેવા લાગી અને પોતાના મા બાપના નિયમ મુજબ રોજ ચકલા કબૂતરને દાણા નાખવાનો તેને અતિથિને જમાડી અને જમવાનો નિયમ ચાલુ રાખ્યો. થોડા સમય પછી તે અચાનક માંદી પડી અને મરી ગઈ. એના ભાઈઓ તેના દેહને સગાવાલાઓની મદદથી અગ્નિ સંસ્કાર કરવા સ્મશાને લઈ ગયા. સતીના જીવને યમદૂતો સ્વર્ગમાં લઈ જતા હતા. ત્યાં રસ્તામાં વૈતરણી નદી આવી. યમદૂતોએ કહ્યું કે જો તમે ગાયના દાન દીધા હશે તો વૈતરણી નદી તરી શકશો. સતીએ ભગવાનનું સ્મરણ કર્યું અને ગાય આવી ખડી થઈ એટલે તે વૈતરણી તરી ગઈ. આગળ ચાલતા ગોખરું આવ્યું. જોડાના દાન દીધા હોય તો જોડા મળે. સતીને માટે તે પણ હાજર થયા અને ગોખરું ઉપરથી પણ ચાલી ગઈ. વળી તેણે ભૂખ્યાને ભોજન, તરસ્યાને પાણી, 9 સ્ત્રીને વસ્ત્રદાન દીધા હતા એટલે એને ભોજન માટે પકવાન ભરેલી થાળી, પીવા માટે સોનાના પ્યાલામાં પાણી અને ઠંડીથી શરીરનું રક્ષણ કરવા માટે વસ્ત્રો સર્વે કંઈ મળી ગયું. આમ સતીના જીવને યમદૂતો ધર્મરાજા પાસે લઈ ગયા. ધર્મરાજાએ કહ્યું, બાઈ, તે બધા વ્રત નિયમો કીધા છે પણ મારું વ્રત કીધું નથી, માટે ફરીથી પૃથ્વી ઉપર જઈ મારું વ્રત કરી આવ. એ છોકરીએ વ્રત કરવા માટે 6 મહિનાનું વધારાનું આયુષ્ય માંગી વ્રતનો વિધિ પૂછ્યો. ધર્મરાજાએ એને 6 માસનું આવરદા લંબાવી આપીને કહ્યું, મારું વ્રત 6 મહિના સુધી કરજે. એક વખત ભોજન લઈ 6 મહિના પછી વ્રતની ઉજવણી કરજે. 1 વાંસનો ટોપલો લેજે, 1.25 શેર જુવાર, લાલ રંગનો રેશમી કટકો, 1 જોડી સ્ત્રી પુરુષના કપડાં, છત્રી, ફાનસ, જોડા, 1.25 શેર સાચા મોતી, 1.25 શેર વજનની હોડી, સીડી, સોના રૂપાની 2 મૂર્તિ અને 5.25 શેર સુખડી એટલું એમાં મૂકજે. સુખડીના 4 ભાગ કરજે. 1 ભાગ બ્રાહ્મણને, 1 ભાગ નાના બાળકને, બાકીનો 1 ભાગ રહે તે ઘરના માણસો અને પડોશીને વહેંચી દેજે. બ્રાહ્મણને યથાશક્તિ ભોજન, દક્ષિણા અને વસ્ત્રદાન દેજે. જો ગરીબાઈને લીધે કોઈનાથી આટલું ન થાય તો 5.25 શેર જુવાર, નાવ, નીસરણી, ધોતી અને મારી 2 રૂપાની મૂર્તિઓ સાચા મોતીના ટોપલામાં મૂકી બ્રાહ્મણને જમાડી દાન દે. ધર્મરાજાની આશીષ લઈ તે પાછી ફરી અને મૃતદેહને અગ્નિ સંસ્કાર કરવાની તૈયારી થઈ રહી હતી ત્યાં લક્ષ્મીજી ઘરડા ડોશીમાનું રૂપ લઈને આવ્યા અને મરેલી છોકરીનું મોઢું જોવા માંગ્યું. ડાઘુએ મોઢું બતાવ્યું. ડોશીમાએ તેને માથે હાથ ફેરવ્યો એટલે આળસ ખાઈ બેઠી થઈ અને બધા આશ્ચર્ય પામ્યા પણ વાત કરી પોતાના હાથમાં લાલ પીળા લેખ બતાવ્યા. ભાઈઓ બહેનને ઘેર લઈ ગયા. એમણે ધર્મરાજાનું વ્રત શરૂ કર્યું. હાથમાં ચોખાના દાણા હાથમાં લઈ ભાઈઓને ધર્મરાજાની વાત સાંભળવા કહ્યું તો તેમણે કહ્યું એમને નવરાશ નથી એટલે બહેનને એ દિવસે ઉપવાસ કરવો પડ્યો. બીજા દિવસે ભાભીઓને પાસે જઈ એમણે વાત સાંભળવા કલાવાલા કર્યા તો એમણે પણ બહાના કાઢી ના પાડી એટલે બીજા દિવસે એણે ઉપવાસ થયો. ત્રીજા દિવસે છોકરીએ ઘર આગળ ભીખ માંગવા આવેલી ડોશીને કહ્યું. ડોશીએ હા પાડી એટલે એણે વાત કહી અને ડોશીએ સાંભળી અને ઘેર રાખીને જમાડી અને રોજ વાર્તા કરી 6 મહિનાનું વ્રત પૂરું કર્યું. પછી એણે એ વિધિપૂર્વક ઉજવ્યું. ડોશીએ કહ્યું, તમે હવે સ્વર્ગમાં જશો ત્યારે મારે પાછું ભીખ માંગીને જ ખાવાનું કે? છોકરીએ કહ્યું, માજી, હું તમને મારી સાથે લઈ જઈશ. 6 મહિના પૂરા થાય અને 2-3 દિવસમાં છોકરી માંદી પડી. ધર્મરાજાના દૂતો એનો જીવ લેવા આવ્યા. સતીએ કહ્યું, હું એમ નહીં આવું. મારે ભાઈ ભાભીઓને ચમત્કાર બતાવવો છે માટે આ ડોશીને મારી સાથે લઈ લ્યો. ધર્મરાજાના દૂતો પાછા ગયા અને સતીની વાત કહી. ધર્મરાજાએ કહ્યું, જાઓ એને જઈને કહો કે તમારા મરણ પછી તમારા ખંડમાં મંદિર થઈ જશે, ઘીનો દીવો અખંડ પ્રગટશે, કંકુના પગલાં થશે, સાચા મોતીના સાથિયા પૂરાશે અને ડોશીને સાથે લેતા આવજો.
ધર્મના દૂતો પાછા ગયા, સતીને બધી વાત સંભળાવી અને વિમાનમાં એની સાથે ડોશીમાને પણ બેસાડ્યા અને સ્વર્ગમાં લઈ આવ્યા. આમ ધર્મરાજાની કથા કહેનાર અને સાંભળનાર બંનેનો ઉદ્ધાર થયો. ભાભીઓએ પાછળથી ખબર કાઢી તો ડોશી તથા નણંદ મરી ગયેલા માલુમ પડ્યા, પણ એ સૂના ઘરમાં ઘીનો દીવો બળતો હતો, એમાં કંકુના પગલાં અને સાચા મોતીના સાથિયા હતા. ભાઈ ભાભીઓને પોતાની ભૂલ સમજાય એમણે સતીની યાદગીરી કાયમ રાખવા એ જગ્યાએ એક સુંદર મંદિર બંધાવ્યું. બોલો ધર્મરાજાની જય.